हेलो फ्रेंड्स, હવે ચેપ્ટર નંબર 1 માં આગળ આપણે ત્રીજો લેક્ચર હવે આપણે જી થોડું રિવાઇઝ કરી લઈએ કે સંબંધના આપણે પ્રકાર જોયા, જેવા કે સહવાચક, સંમિત અને પારંપરિક. ત્રણ મેઇન વસ્તુ હતી. એ પાછું થોડું રિપીટ કરીએ. એટલે કે એ કોઈ ગણ છે, એ તમને 1 2 3 લીધા હતા. આર તમારો અહીંનો હું લઉં છું કે જે સંબંધ છે, બરાબર. હવે સ્વવાચક સંબંધ થાય તો સ્વવાચક માટે આપણે શું જોવાનું છે? ત્યાંથી સંબંધની જોડું છે, બરાબર. આપણે ડાયરેક્ટ જોડ જ આપી દીધી છે. અમુકમાં તમને ગુણધર્મની રીતે આપે તો તમારે જોડું બનાવવાની, એટલે અમુકમાં જનરલ જોડું હોય તો વિચારવાનું, બરાબર. એ જોડ ડાયરેક્ટ આપી દીધી છે સમજવા માટે, તમને ક્લિયરલી સમજાય એટલા માટે. સ્વવાચક જોવાનું છે કે જેના પરનો સંબંધ હોય. આ કોનો છે? એ પરનો છે સંબંધ, બરાબર. તો એમાં જેટલા ઘટક હોય ને 1 2 3, એ ત્રણેય ઘટક માટે સરખી જોડ હોવી જોઈએ. 1 1 2 2 છે, 3 માટે નથી, એટલે સ્વવાચક નથી. પણ સંમિત, સંમિતમાં શું જોવાનું છે કે જે જોડ હોય એનાથી ઊંધી જોડ હોવી જોઈએ. 1 1 છે તો 1 1 ની ઊંધી 1 1 થાય, 2 2 તો 2 2 ની ઊંધી 2 2 થાય, એટલે બંને જોડ સંમિત છે. પારંપરિક માટે શું જોવાનું હતું? પારંપરિક માટે કે 1 1 તો 1 1 ને જોડવાનું કઈ રીતે કે આ AB છે અને એવું BC હોવું જોઈએ. આ બે જોડાય અને તમારો AC જોડ હોવી જોઈએ. એટલે B સરખા હોય એવી જોડને જોડવાની. તો અહીંયા 1 1 કોઈની સાથે જોડાયો જ નથી, તો જોડવા માટે જ કાઈ ના હોય તો એ જોડ પારંપરિક કહેવાય. 2 2 ને જોડવા માટે કઈ છે નહીં, એટલે પારંપરિક કહેવાય. બે જોડ પારંપરિક જોડ છે, એટલે આખો સંબંધ કેવો થશે? પારંપરિક થશે. ક્લિયર? આવડવું જોઈએ. હવે જનરલ કઈ રીતે લખવાનું એની આપણે જોઈએ ઉદાહરણ વાઇઝ. જનરલ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2. જો T એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ છે. T શું છે? કે ત્રિકોણનો ગણ. ત્રિકોણનો ગણ, બરાબર છે. R એ T પરનો સંબંધ છે. R એ શાના પરનો સંબંધ છે? T પરનો. T1 અને T2. T1 અને T2. જેમ T1 એ T2 ને એકરૂપ છે. એકરૂપ છે, બરાબર. હવે આપણે આને બતાવવાનો છે, સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. તો જો હવે એકરૂપની વ્યાખ્યા તમને બધાને ખબર છે, બરાબર. એકરૂપ ત્રિકોણ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ તમે ના યાદ હોય તો તમે આગળની 9 10 ની ચોપડી જોઈને જોઈ શકો છો. એકરૂપ ત્રિકોણ 10માં પણ આવી ગયું. હવે જો આપણે ખબર છે કે કોઈ ત્રિકોણ, આ T1 ત્રિકોણ છે અને આ T2 ત્રિકોણ છે, આ એકરૂપ હોય તો પોતે પોતાનો ત્રિકોણ તો એકરૂપ હોવાનો, પોતે પોતાની સાથે તો એકરૂપ હોવાનો જ છે ને. તો આપણે જોવાનું શું છે? તો પહેલું આપણે જોઈએ છે સહવાચક. તો સહવાચકની વ્યાખ્યા શું છે? કે આમાં જેટલી પણ જોડ હોય એ કેવી હોવી જોઈએ? આના દરેક ઘટક માટે, આમાં ત્રિકોણનો ગણ કે ઘણા બધા ત્રિકોણ છે, તો દરેક ત્રિકોણ પોતે પોતાનો એકરૂપ તો હોવાનો જ છે. એટલે R માં કેવી જોડ આવશે? તમે વિચાર કરો તો T1 T1 સાથે એકરૂપ તો હશે, T2 T2 એકરૂપ તો હશે. એટલે જેટલા પણ ત્રિકોણ લીધા હશે આમાં, એવી સરખા ત્રિકોણ એકરૂપ તો હોવાના જ છે. એટલે સહવાચકમાં લખવાનું કે અહીં દરેક ત્રિકોણ એ પોતાના સાથે એકરૂપ હોય છે. તેથી for all આમ લખવાનું, for all T belongs to R. પર દરેક T માટે, પર દરેક T કેપિટલ T માટે T belongs to R. તેથી R એ સહવાચક છે. આમ જનરલ જ્યારે પૂછાશે ત્યારે તમારે આ રીતે લખીને આપવું પડશે. હવે સંમિત. હવે સંમિતમાં શું લખવાનું કે અહીં કે T1 અને T2 એકરૂપ છે, બરાબર. T1 અને T2 એકબીજાને એકરૂપ છે, આપણે માની લઈએ. તો T2 અને T1 એકરૂપ તો થવાના. T1 અને T2 એકરૂપ હોય તો T2 અને T1 તો એકરૂપ થવાના જ છે, એકરૂપ છે, બરાબર. તો આમાં કહી શકાય કે અહીં કે T1 અને જો T2 belongs to R હશે તો
T2 અને T1 belongs to R થશે જ. તેથી R એ સમવાચક છે. બરાબર, અહીંયા AB belongs to R હોય તો BA belongs to R હોવાનું જ છે, કેમ કે પોતપોતાના એક આ ત્રિકોણ છે, એક આ ત્રિકોણ છે, આ ત્રિકોણ આની સાથે એકરૂપ છે, તો પછી આપણે એમ પણ કહી શકીએ ને આને નાના આ પણ એકરૂપ છે, એટલે ઊંધી જોડ બધી આવવાની જ છે આમાં. બરાબર, હવે સમવાચક માટે હવે સમવાચક માટે સોરી પારંપરિક માટે જો અહીં T1 અને T2 એકરૂપ છે. આ જોડમાં લખ્યું, તમે આમ પણ લખી શકો T1 અને T2 એકરૂપ છે, T2 અને T3 એકરૂપ છે. તો જો T1 અને T2 એકરૂપ હોય તો T2 અને T3 એકરૂપ હોય તો તેથી T1 અને T3 એકરૂપ તો થવાના જ છે. હવે એવું તો ક્લિયર છે કે એક ત્રિકોણ બીજા ત્રિકોણ સાથે બીજો ત્રીજા સાથે એકરૂપ હોય તો પહેલો અને ત્રીજો એકરૂપ થવાના છે. તો તેથી R એ કેવું છે? સમવાચક છે. હજી એક જોડ છે પારંપરિક છે. આપણે આવીને આમ પણ લખી શકાય કે અહીં T1 T2 belongs to R અને T2 અને T3 belongs to R implies T1 અને T3 belongs to R. બરાબર, આપણા નિયમ અનુસાર જે પારંપરિકના AB અને BC belongs to R હોય તો AC belongs to R હોવાનું. તેથી આ પારંપરિક છે. બરાબર, આ લખો અથવા શાબ્દિક લખો આ રીતે તો પણ હાલે, બે લખો તો એક વધુ સારું. તો તેથી R એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. જો વિદ્યાર્થી મિત્રો 2 કે 3 માર્ક્સમાં પૂછાય સાબિત કરો કે આ સામ્ય સંબંધ છે તો આ રીતે લખવું પડશે, નકર માર્ક્સ નહીં મળે. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય કે સાબિત કરો કે આવો એક સંબંધ આપેલો છે R બરાબર કે T1 અને T2 એકરૂપ છે ને સામ્ય સંબંધ બતાવો, તમારે આ રીતે લખીને બતાવવું પડશે. આગળ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3. ઉદાહરણ 3 માં શું કહે છે કે R તમને આપેલો છે L1 અને L2. L1 અને L2 રેખા L1 એ L2 ને લંબ છે. તો L એ સમતલવાળી બધી જ રેખાનો ગણ છે. કેપિટલ L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ. બરાબર છે. R એ L પરનો સંબંધ છે. R એ L પરનો સંબંધ છે. બધી જ રેખાઓનો ગણ છે L, અને R કોના પરનો સંબંધ છે? બધી જ રેખાઓ. R એ L1 અને L2 રેખા L1 અને L2 લંબ છે. તો હવે આપણે ચેક કરવાનું છે કે સંબંધ R એ સમમિત સંબંધ છે પરંતુ સમવાચક અને પારંપરિક સંબંધ નથી. આપણે જોઈએ. બરાબર, બધા ચેક કરીએ. ઉકેલ અહીંયા પેલા સમવાચક માટે, પહેલું સમવાચક માટે નક્કી કરવાનું. સમવાચકમાં કેવો નિયમ છે કે જેટલા પણ તમે અહીંયા જોડ હશે એમાં સરખી જોડ આવશે, પોતે પોતાની રેખા લંબ હોય. માટે આ રેખા છે તો આને આ જ રેખા લંબ થાય એવું કોઈ દિવસ થાય? બરાબર, કોઈ દિવસ ના થાય. તો અહીં આપણે લખવાનું કે અહીં L1 અને L1 કોઈ બે રેખા doesn't belongs to R. કોઈ એક બતાવી દો કે પોતે પોતાની રેખા કોઈ લંબ થાય નહીં. અહીં શાબ્દિક લખવું કે L1 એ L1 સાથે
લંબ ન હોઈ શકે બરાબર। તેથી L1 doesn't belongs to આ એક જ જોડ આપણે ખબર છે કે આવતી નથી બરાબર। તો તેથી અહીંયા શું કે R એ સમવાચક નથી। હવે સામ્ય સંબંધ બીજો સંમિત સંબંધ। તો સંમિત માટે જોઈએ તો સંમિત કોને કહેવાય છે તો જો અહીંયા L1 અને L2 belongs to R આનો મતલબ થાય કે L1 લંબ L2 ને છે તો ઇમ્પ્લાઇઝ તો L2 અને L1 એ પણ R માં હોવાનું જ કે નહીં હોવાનું કે આ આને લંબ છે તો આ આને લંબ તો હોવાની ને બરાબર છે। તો અહીંયા આવું તો થાય જ L2 લંબ L1 તો તેથી R એ સંમિત છે ક્લિયર। હવે પારંપરિક માટે ચેક કરીએ જો પારંપરિક માટે કે જો L1 અને L2 લંબ છે belongs to R લંબ એટલે L1 લંબ L2 છે અને L2 અને L3 લંબ છે L2 લંબ L3 છે ઇમ્પ્લાઇઝ તો આપણે એવું કહી શકીએ કે L1 અને L3 લંબ હશે જ તો જોજો કે L1 અને L2 લંબ છે હવે L2 ને લંબ પાછી કઈ છે L2 ને લંબ માની લો કે આ L3 છે બરાબર તો આપણે એવું કહી શકીએ કે L1 અને L3 લંબ છે નથી જો અહીંયા સમાંતર જ દેખાય છે તો ક્લિયર દેખાય છે કે L1 અને L3 doesn't belongs to R આવું થાય આ બે જો R માં હોય બરાબર છે R માં હોય તો આ જોડ હોય પણ ના પણ હોઈ શકે બરાબર ના અહીંયા ઓબવિયસલી દેખાય છે કે નથી બરાબર આની આકૃતિ પરથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે એટલે તેથી આ એક પારંપરિક નથી ક્લિયર। આપણે જે સાબિત કરવાનું હતું કે R એ સંમિત છે પરંતુ સવાચક અને પારંપરિક નથી। હાલો આગળ હવે જો ઉદાહરણ 4 તમને આવડે એવો જ છે આપણે કર્યો તો એટલે ઉદાહરણ 4 હોમવર્ક બરાબર આપણે તમને આપેલું છે 1 1 2 2 3 3 1 2 અને 2 3 અને એ આપેલો છે 1 2 3 બરાબર એના છે એ આપેલો છે 1 2 3 લઈ લેવાના છે અને R આપેલો છે 1 1 2 2 3 3 1 2 અને 2 3 તમારે ચેક કરવાનું છે કે સવાચક છે સંમિત ને પારંપરિક નથી દેખાય છે કે 1 1 2 2 અને 3 3 છે ત્રણેય માટે સરખી જોડ છે એટલે સવાચક થશે સંમિત કેમ નહીં થાય કેમ કે 1 2 ને 2 1 ક્યાં 1 2 ને 2 1 સરખી વાળી નહીં જોવાની એ પોતપોતાની ઊંધી તો હોય જ 1 2 અને 2 1 નથી 2 1 નથી એટલે સંમિત પણ નહીં થાય। પછી જો પારંપરિક કેમ ન થતો તો કે 1 2 અને 2 3 ને જોડો જોઈએ 1 1 2 અને 2 3 ને જોડું તો 1 3 હોવી જોઈએ તો 1 3 નથી જો કે એટલે પારંપરિક નથી। હવે એ હવે ઘરેથી વ્યવસ્થિત લખજો। હવે જો ઉદાહરણ 5 ઉદાહરણ નંબર 5 उदाहरण 5 तो उदाहरण 5 શું કહે છે કે ઉદાહરણ નંબર 5 R बराबर AB 2A A माइनस B નો અવયવ છે ઈશારા સાબિત કરો પૂર્ણાંક ગણ z પર વ્યાખ્યાયિત
આર એ શાના પરનો સંબંધ છે? આર એ છેદ પરનો સંબંધ છે, બરાબર? તો તમારે સાબિત કરવાનું છે કે સામ્ય સંબંધ છે, બરાબર? 2 એ a b નો અવયવ છે. તો જો આને આમ આ છે ને આને આ રીતે પણ અમુક વાર આપે છે આ જ સંબંધ, અને તમે આમ પણ આપે છે કે ab, બરાબર, a b બરાબર 2n, જે n બિલોંગ્સ ટુ છે. આનો નાનો મતલબ સરખો જ છે, z પરના સંબંધ. આ મેં શા લખ્યું છે, આ શું લખ્યું છે, આ જ વસ્તુ મેં ગણિતિક ભાષામાં લખી. 2 એ b નો અવયવ છે, એનો મતલબ કે a b નો તમે a b નો જે જવાબ આવશે એમાં 2 આવતો હશે, બરાબર છે? એ આ પણ લખી શકાય, આ બે સરખું જ છે. તો હવે ઉકેલ આપણે સામ્ય બતાવવાનું. તો જો અહીં પેલા આપણે પેલું બતાવશું સહવાચક. તો જો સહવાચક માટે તમે વિચાર કરો, સરખી જોડ હોવી જોઈએ. કોઈ પણ પૂર્ણાંક લ્યો a b, તો a એટલે બધી જોડ માટે બે સરખા હશે. a b 0, a નો જવાબ શું થાય? 0. તો 0 આવે એનો મતલબ શું થાય? 0 તો કેવું છે? 2 એનો અવયવ છે, તો 0 ગુણ્યા 2 આવું લખી શકાય. એટલે a belongs to r હશે જ, બધી સરખી જોડ તો હશે જ, બરાબર? અહીંયા 0 મૂકો તો એનો મતલબ 0, તો 2 અને આમ પણ લખી શકાય ને, 2 into 0, બરાબર? એટલે 2 એ શું થઈ ગયો? a b નો, એટલે 0 જવાબ આવે એટલે પૂર્ણાંક જવાબ આવે છે, બરાબર છે? પૂર્ણાંક સંખ્યા તમે a b છેદમાંથી કોઈ પણ મૂકશો, 1 1 મૂકો તો 0, તો એને આપણે 2 નો ગુણિત કહી શકીએ. તો 2 એ a b નો અવયવ છે એમ પણ લખી શકાય. પછી બીજું, તો અહીંયા આપણે કહી શકીએ કે r એ સહવાચક છે. જોજો હવે બીજું છે સમમિત માટે ચેક કરીએ આપણે. તો જો ab belongs to r હોય એનો મતલબ શું થાય? કે a b નો જવાબ 2n1 લઈએ, બરાબર? તો આવું થાય. તો હવે આનો મતલબ a b બરાબર 2n1, n1 કે n નામ આપો તો આવશે. તો આપણે b a કરવું હોય ને શું થશે? -2n1 થશે. અહીંયા માઈનસ કોમન લીધા એટલે ઓલી સાઈડ લઈ ગયો, તો આ b a બરાબર શું થશે? 2 અને -n1. આ ગમી આવે, અહીંયા 2 આવી ગયો એટલે 2 નો અવયવ એક આવી ગયો. એટલે b a એટલે b a belongs to r હશે. જો ab belongs to r હોય એનો મતલબ કે a b નો જવાબ 2n આવતો હશે, 2 નો ગુણિત. તો b a પણ એનો ગુણિત આવશે જ, જોડ હશે જ એમાં, બરાબર? આમાં તમે વિચાર કરો તો કે 2n એટલે કે 2 ના ગુણિતમાં જવાબ આવતો હોય તો આપણે પ્રેક્ટિકલી વિચારીએ તો જો 1 અને 3 નો જવાબ કેટલો આવે? -2 આવે કે ના આવે? 2 નો અવયવ આવે, 2 સાથે ગુણાકારમાં આવશે. અને 3 - 1 કરો તો 3 - 1 નો પણ 2 જવાબ આવે, એટલે 1 3 પણ હશે અને 3 1 પણ આમાં જોડ હોવી જ જોઈએ. એટલે આપણે જનરલી આમ લખવાનું છે. હવે છેલ્લું પારંપરિક, મોસ્ટ આઈએમપી છે પારંપરિક જોડ માટે. પારંપરિક માટે જો ab belongs to r હું લઉં છું અને bc belongs to r લઉં છું, બરાબર? આનો મતલબ શું કે બે મેં લીધા છે તો આપણે ac belongs to r બતાવવાનું છે. તો a b બરાબર 2n1, 2 નો ગુણિત હશે, અને b c બરાબર 2n2, આ અલગ થોડો n1 અને n2, બરાબર? બે ના ગુણિત હશે પણ આ અંદરનો જે જવાબ આવશે એ ગમે હોઈ શકે, એટલે મેં અલગ અલગ નામ આપ્યા. તો જો a b અને પ્લસ બે ની બાદબાકી લઉં છું, માઈનસ સરવાળો લો b c, બે નો સરવાળો લો, તો બે નો સરવાળો કરો જે 2n1 n2 આવું થશે, બરાબર? તો આનો મતલબ b ઉડી ગયો, તો a c બરાબર શું આવશે? n1 n2. અંદર ગમે આવવાની છે, 2 નો ગુણિત જ હશે, એટલે ac belongs to શું હશે? r હશે જ. ક્લિયર? હવે પ્રેક્ટિકલી જોઈએ. જો આમાં તો કઈ જોડ હશે? તમે વિચાર કરો તો 1 3 એક 2 નો ગુણિત વાળી થશે, બે ની બાદબાકી, અને 3 થી શરૂ થતી 3 1 પણ હશે, 3 2 લઈ જાવ, 3 અને 3 સાથે અહીંયા 1 ને 5 લો તો પણ e2 નો ગુણિત તો છે, -4 જવાબ આવે, બે ની બાદબાકી.
અહીંયા 5 અને 3 લો તો આ બેને જોડો થયો તો 1 5 અને 5 થી જોડાશે તો 1 3 આવી જોઈએ તો 1 3 નો પણ બાદબાકી કરો છો એ આવે -2 આવે છે એટલે કોઈ પણ બે ની બાદબાકી 2n1 અને 2n2 છે ની બે જોડાશે બરાબર bb સરખાવાની એનો AC belongs to R હંમેશા હશે આ રીતે 1 5 અને 5 3 મેં લીધા AB આ BC તો BB સરખા AC હોવી જોઈએ તો 1 3 હશે જ બરાબર તમે વિચાર કરી જજો અને ત્રીજી રીતે પણ પૂછે છે આ સંબંધ જો આ પારંપરિક સંબંધ છે આ રે પારંપરિક છે તેથી કેવો થઈ ગયો સામ્ય સંબંધ છે સામ્ય સંબંધ છે બરાબર આ રીતે લખવાનું છે પરીક્ષામાં બરાબર આ રીતે નહીં લખો તો પૂરા માર્ક્સ નહીં આપે હવે આ જે સંબંધ છે આ રીતે પૂછે છે આ રીતે પૂછે છે અને બીજી આ રીતે પણ પૂછે છે બરાબર તમને એક બીજી રીત પણ તમને લખી દઉં